જેતલપુર યજ્ઞમાં પણ ભગવાને સંકલ્પ કર્યો કે જે પણ અનાજ દળશે અમારે એનું કલ્યાણ કરવું. અને વાલા બહેનો, હરિભક્તો પણ અરખતા હૈયે એ ગાડામાં અનાજ ભરી ભરી અને જેતલપુરમાં અનાજ વેચવાનું ચાલુ થયું છે. એક ઘર બીજું ઘર, અને મહિલા ભક્તો પણ હુંડલા લઈ લઈ, ટોપલા લઈ લઈ અને અનાજ લેવા માટે દોડી દોડીને આવે છે. આ બાજુ એ જેતલપુરમાં એક ગણિકા જેનું નામ હતું લક્ષ્મીબાઈ, અને એ લક્ષ્મીબાઈના અંતરમાં આજે એનો અંતર આત્મા જાગી ગયો અને સંકલ્પ થવા લાગ્યા, અરે આ બધા મહિલાઓ કેવા ભાગ્યશાળી. જો તો ખરા આ સ્વામિનારાયણ ભગવાન જેતપુરમાં આવડો મોટો યજ્ઞ કરાવે અને આ મહિલાઓને રોજને માટે અનાજ દળવા અહીંયા દેવા આવે અને અનાજ દળી દળીને રોજ લઈ જાય. કેવી ભાગ્યશાળી. અને હું તો જો હું ગણિકા દેહનો વેપાર કરનાર, આ બધાય તો શુદ્ધ થશે પણ મારે તો જન્મો જન્મ આમ જ ભટકવાનું. અને વાલાબેનો, આપણો અંદર રહેલો આત્મા તો આપણને કહે હો કે જાગી જા, મંદિરે જા, માળા કર, એકાદશી રે. કારણ કે અંદરનો આત્મા છે ને તો એનો એ છે, ખોળિયા તો બદલાવા રાખે છે. એટલે આત્મા બહુ થાકી ગયો છે. 84 લાખ જન્મ ફરી ફરીને એ પોકાર કરે છે કે હે જીવાત્મા, હવે તું ખોળિયા નથી ફરવા, આ દેહ મળ્યો છે એનાથી ભજન કર લે. એટલે જીવાત્મા ક્યારેક જીવાત્માનું સાંભળજો અંદર પડેલા. લક્ષ્મીબાઈનો આત્મા પોકાર કરે કે તું ઊભી થા અને જા, તું પણ પાવન થા, તું પણ અનાજ લે. અને ફરીથી એમ થાય કે ના રે ના, હું જઈશ અને મારો તિરસ્કાર થશે તો મને પાપણીને કોણ અનાજ આપે, મારે નથી જવું. ફરીથી આત્મા જાગે, નહીં તું જા, તું એકવાર તો ભગવાનને શરણે જા. એ પતિત પાવન છે. ભગવાન તો સૂર્ય જેવા છે, એ તો બધાને પ્રકાશ આપે, એ તો પાપીને પણ આપે, પુણ્યશાળીને પણ આપે. એ ભગવાન તો મેઘ જેવા છે, એ પાપીના ખેતરમાં પણ વરસે અને પુણ્યશાળીના ખેતરમાં પણ વરસે. ભગવાન વાલા બહેનો કોઈ દી ભેદભાવ નથી કરતા. ભેદભાવ કરે છે તો માણસ કરે છે. ભગવાનનું તો વિશાળ હૃદય છે, એના શરણે તો જે શીશ ઝુકાવે ને બધાનું કલ્યાણ થાય. ભગવાન તો પરોપકારી છે વાલા બહેનો. આ લોકમાં પણ કોઈ થોડોક પરોપકાર તો ભૂલતા નથી, તો પરમાત્મા ક્યાંથી ભૂલે. એક બેન બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યા, એના ભેગો એનો બાબો છે, અને જોરદાર અચાનક વરસાદ વરસી પડ્યો અને એ સમયે એક દુકાન બંધ થતી હતી. દુકાનમાંથી બધા કારીગરો છે બહાર જતા હતા અને એ ભાઈ છે દુકાન બંધ કરતા હતા. એ વખતે ઓલા બાઈ પલળતા પલળતા ભેગો બાબો છે અને દુકાનના બાજુમાં ઊભા છે, પલળે છે. ત્યારે ઓલા દુકાનદારે એમ કીધું કે બેન, એમ કરો, વરસાદ જોરદાર છે, બાબો પલળશે, તમે ઘડીક દુકાનમાં આવી જાઓ, દુકાનમાં આવીને બેસો, હું કંઈક તમારા વાહનની વ્યવસ્થા કરું. એ બેન દુકાનમાં જઈને બેઠા છે. દુકાનના માલિક બહાર જઈ છત્રી લઈ ટેક્સી બાંધી અને લાવ્યા છે. આવી એ બેનને ટેક્સીમાં બેસાડ્યા. ત્યારે એ બેને પોતાના પર્સમાંથી એક હેલ્પ કાર્ડ કે આલ્યો, આ કાર્ડ રાખજો, જ્યારે જરૂર પડે ને ત્યારે તમે મને યાદ કરજો. એ કાર્ડ ભાઈએ લઈ લીધું. વર્ષો ગયા હો. જે દુકાનના માલિક હતા ને, અને વાલા બહેનો, એના ધંધામાં ખોટ આવી. અને સારું હોય ને ત્યારે તો બધા જ આજુબાજુ હોય હો, અને જ્યારે પડતી હોય ને ત્યારે ચપ્પલ પણ વાહેથી ગારો ઉડાડે, પોતાના પણ પારકા થઈ જાય. એટલે માણસની કિંમત નથી પણ પૈસાની કિંમત ઘણી વખત હોય છે. ભાઈ પાસેથી સંપત્તિ ગઈ, આજુબાજુના મિત્રો ગયા, ધંધામાં એટલી બધી ખોટ આવી. અને એ સમયે એના ઘરમાં પડેલું કાર્ડ એને યાદ આવ્યું કે પેલા બેન મને કાર્ડ દઈને ગયા હતા, લે એણે કીધું હતું કે જ્યારે જરૂર પડે ત્યારે આ બેનને યાદ કરજો, આજથી તમે મારા ભાઈ છો. એટલે આ કાર્ડ મને આપ્યું, ચાલો એ બેનને હું યાદ કરું. એડ્રેસ ગોતતા ગોતતા એ ત્યાં જાય છે. તા તો વાલા બેનો મોટો બધો બગીચો, આલિશાન બંગલો. વોચમેન એને જઈને કાર્ડ બતાવ્યું કે મારે આને મળવું છે.
તમે જઈ અને કહાની કહેજો કે તમારા માનીતા ભાઈ મળવા માટે આવ્યા છે. વર્ષો પહેલાં જેને દુકાનમાં તમને આશરો દીધો હતો એ બેન એ ભાઈ મળવા આવ્યા છે. કાર્ડ લઈને અંદર ગયા અને એમના માણસે એ માલિકને કાર્ડ આપ્યું. એ બેને કાર્ડ વાંચ્યું. સ્વયં પોતે દોડતા દોડતા બહાર આવી અને એ ભાઈને અંદર લીધા છે અને એનો જે આખો વ્યવહાર છે એ બધું સાંભળ્યું અને કીધું કાંઈ નહીં ચિંતા કરતા, એ અમારે પ્રોપર્ટીનો કોઈ પાર નથી. એક સરસ મજાની દુકાન છે અને એ દુકાન આજથી મેં તમને અર્પણ કરી દીધી. જ્યારે મારે ખરા સમયે જરૂર હતી ત્યારે તમે મને એક ટેક્સી બાંધી દીધી અને મને 5 મિનિટ આશરો આપ્યો. પણ જાઓ, હું તમારે એકઈ ધંધામાં ખોટ આવવા દઈશ નહીં. જ્યારે જિંદગીમાં હજુ પણ જરૂર પડે તો આ બેનને યાદ કરજો. ત્યારે વાલાબેનો 5 મિનિટના આશરાનું જો એટલું ફળ હોય તો વાલાબેનો પરમાત્માને આશરે બેસીએ, એ સંતને શરણે શીશ નમાવીએ તો વાલાબેનો એ ભવસાગર પાર ઉતરી જઈએ, જન્મ મરણમાંથી બહાર નીકળી જઈએ, આ લોકમાં સુખિયા થઈએ અને પરલોકમાં પણ સુખિયા થઈએ. કારણ કે આ ઠાકોરજીનું હૃદય તો વિશાળ છે. કોઈ ખાલી હાથ જોડે ને હે પરમાત્મા હું તારે શરણે છું, ભગવાન કે બસ હવે બાજી મારા હાથમાં છે. પણ પોકાર કરવી પડે હો. દ્રૌપદીની જેમ બધી આશરો કરવા જઈએ તો ભગવાન સાંભળે નહીં. જેતલપુરની ગણિકાના હૃદયમાંથી આજે પોકાર ઉઠી કે હે ઠાકોરજી તો દીન દયાળુ છે, ચોક્કસ મારો ઉદ્ધાર કરશે, લઈને જવા દે ને. ગણિકાએ હાથમાં ટોપલો લીધો છે અને ટોપલો લઈ અને શેરીમાંથી ગાડું નીકળ્યું છે, બધા અનાજ વેચે છે. ત્યાં જઈ અને ગણિકાએ આમ ટોપલો લાંબો કર્યો છે કે ભાઈઓ મારે પણ અનાજ દળવું છે, મને પણ અન્ન આપશો. અને ત્યારે ઓલા ગાડામાં અનાજ વેચતા ભક્તો હતા, એને આમ ભ્રકુટી ચડાવી. અરે આ તું અનાજ લેવા આવી છો? નહીં નહીં, વો એક પણ આને અનાજ નહીં આપતા. અરે આ તો જેતલપુરની ગણિકા છે. ત્યાં વળી બીજો બોલ્યો અરે આ તો ખરાબ ધંધો કરનાર છે, આને અનાજ ન અપાય. તા ત્રીજો ભક્ત બોલે અરે આના હાથનો અનાજ ખાઈએ ને તો આપણે પણ પતિત થઈ જઈએ, આપણે આવા પાપમાં નથી પડવું. અરે આમ જા જા અનાજ લેવા વાળી, તારી હેસિયત તો જો, તું આ લાયક જ નથી ભગવાનની સેવાને લાયક. આમ જા, મોઢું પણ તારું જોઈએ તો અમને પાપ લાગે. અને આવો તિરસ્કાર સાંભળો અને વાલાબેનો એ લક્ષ્મીબાઈના હૃદયમાં એટલું દુઃખ થયું. એને થયું કે અરે રે અમારા જેવા જીવાત્માને શું જન્મો જન્મ આમ પાપમાં જ પડ્યું રહેવાનું. અમારું કાંડું કોઈ નહીં પકડે. જગત તો અમારી ઉપર થૂકે છે, જગત તો અમારી ઉપર તિરસ્કાર કરે છે, જગત તો અમારા દેહનો વેપાર કરે છે. પણ આજે ભગવાનના ભક્ત પણ અમારું આવું અપમાન કરે તો હવે અમે શુદ્ધ થવા માટે ક્યાં જઈએ? અમારે કોનો આશરો લેવો? એવું હૃદયમાં લક્ષ્મીબાઈને દુઃખ થયું. એ ત્યાં ને ત્યાં જમીન ઉપર ઢળી પડ્યા. અને એ સમયે વાલાબેનો કોઈ સાંભળે કે ન સાંભળે પણ અધમ ઉદાહરણ પતિત પાવન કરુણાના સાગર દીન દયાળુ મહારાજ સામે રહેલી હવેલીના ત્રીજા માળે ઊભા ઊભા સંવાદ સાંભળે. અને એ સાંભળતાની સાથે જ એ ચરણમાં ચાખડી પહેરી ચટ દાદરો ઉતરી અને મહારાજ વાલાબેનો એ રસ્તા ઉપર આવી ગયા. આવીને લક્ષ્મીબાઈને એમ કીધું કે અરે બાઈ, અને જ્યાં આમ હે બાઈ એમ કીધું ને ત્યાં લક્ષ્મીબાઈ આમ અધર જોયું ને ત્યાં તો સ્વયં પુરુષોત્તમ નારાયણ 3 ચોગલાવાળી પાગ, આમ ખંભા ઉપર ખેસ, એ હાથમાં ઠાકોરજીના હાથમાં સરસ મજાનું ગુલાબ છે, ચરણમાં ચાખડી જરિયાનો જામો. આમ મહારાજના દર્શન કર્યા એમથી ઓહો, સામે પ્રગટ ભગવાન લક્ષ્મીબાઈ એકદમ ઊભા થઈ ગયા. અને વાલાબેનો મહારાજે ભક્તોને ઠપકો આપ્યો, અરે ભક્તો તમે તો અમારા યોગમાં આવીને આવા પવિત્ર થયા છો, તમારું જીવન પણ પહેલાં કંઈક આવું જ હતું, પણ અમારા યોગમાં આવ્યા, અમે પણ કરુણા કરીને તમારું કાંડું ઝાયલું અને ત્યારે તમે આવા ભક્ત બન્યા છો ને. અને જો એ લક્ષ્મીબાઈના હાથનું તમે ખાતા હોય અને તમે પતિત થઈ જાઓ, તમને પાપ લાગે તો શું તમારા પડછાયાથી એ પાવન ન થઈ શકે?
તમારા પાસે ભક્તિની તાકાત નથી કે તમે એને પાવન કરી શકો. માટે તમારે અન્ન આપવું હોય કે ન આપવું હોય, પણ આજે આ લક્ષ્મીબાઈને તો હું મારે જાતે અનાજ આપીશ. એમ કરીને વાલાબેનો સ્વયં ભગવાન સ્વામિનારાયણે આમ હુંડલો ભરી દાણાનો અને લક્ષ્મીબાઈને કીધું, બાઈ ઊભી થા. અને એ લક્ષ્મીબાઈ હુંડલો લઈ ઊભી થઈ. સ્વયં પુરુષોત્તમ નારાયણે ધીરે ધીરે એ અનાજનો ટોપલો લક્ષ્મીબાઈના ટોપલામાં રેડે છે. અને લક્ષ્મીબાઈની તો આંખો આ ભગવાનના સ્વરૂપના દર્શન કરીને એટલી પાવન થઈ, આંખમાંથી દડ 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 આંસુ વહેવા લાગ્યા કે વાહ, બધા કહે છે કે ભગવાન તો પતિત પાવન હોય, આજે મેં દર્શન કરી લીધા. અને વિચાર કરો, જ્યારે આખું જગત તિરસ્કાર કરતું હોય અને ત્યારે ભગવાન કાંડું પકડે કે કોઈ સંત કાંડું પકડે અને એના પાપનું પ્રાયચિત કરાવે, ત્યારે જે લક્ષ્મીબાઈના હૃદયમાં આનંદ થયો છે એ કદાચ વાલાબેનો આપણું હૃદય નહીં અનુભવી શકે. અનાજનો ટોપલો ભરી અને લક્ષ્મીબાઈ એ હાલતા થાય છે. ને એ વખતે શ્રીજી મહારાજે કીધું કે બાઈ સાંભળ, જોજે આ અનાજ તારે જાતે જ દળવાનું છે, કોઈ બીજા પાસે નહીં દળાવતી, અનાજ તારે દળવાનું છે અને આ અનાજ દળીને અમારા ઉતારા સુધી પહોંચાડવાનું છે. લક્ષ્મીબાઈએ કીધું, હા મહારાજ, હું મારે જાતે જ આ અનાજ દળીશ. એટલું હૃદય હરખાઈ ગયું, એટલો આનંદ થયો. વિચાર કરો, હરખાતા હૈયે એ ટોપલો લઈને ઘરે પગલાં માંડતી હશે, ત્યારે એને નવું જીવન મળ્યું હોય ને એવો આનંદ થયો હશે. એના હૃદયમાં એમ હશે કે આ વાવાઝોડામાં કોઈને ઘરનો આશરો મળે, મધ દરિયે કોઈ તણાતું હોય, ડૂબતું હોય અને એને વહાણ હાથમાં આવી જાય તો કેટલો એને અહેસાસ થાય, કેટલી શાંતિ પ્રાપ્ત થાય. એવી શાંતિ આજે આ લક્ષ્મીબાઈને થઈ છે. એને ત્યારે મંડળ હોય, પરિવાર હોય, સત્સંગ સમાજ હોય, એમાં ક્યારેય પણ કોઈનો તિરસ્કાર ન કરવો. હૃદય તો એવું વિશાળ રાખવું કે બધાને પોતાના કરી અપનાવી અને ચાલવું. મહારાજની પણ આ જ દ્રષ્ટિ હતી. એ વેશ્યાનો તિરસ્કાર ન કર્યો પણ એનો સ્વીકાર કર્યો. અને વાલાબેનો આ લક્ષ્મીબાઈ અનાજનો ટોપલો ઘરે લાવી અને ધીરે ધીરે સાંજ પડવા આવી. પોતે સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા છે અને અનાજનો ટોપલો લઈને બેઠી હો દળવા. એક પગ લાંબો કરી અને આવડે છે ને દળતા? કેટલાય ઘંટલે દળ્યું છે? સરસ. ઘંટલો જોયો છે એવા કેટલા છે? એ સારું. આ પીઠી રસમ આવી ને તો અમારે નાની જનરેશન આ ઓલો શું કહેવાય, ઘંટલો જોયો. નહીં તો અમારે આ વૈદેહીને એમ કે ઘંટલો એટલે શું? આ તો બધી જૂની સિસ્ટમ નીકળીને તો સારું થયું કે ભાઈ પીઠી રસમમાં બધાય ઘંટલો મૂકે છે. મૂકો છો ને? લક્ષ્મીબાઈ ઘંટલે ધીરે ધીરે અનાજ દળવા માટે બેઠી છે અને દાસી આવીને કીધું કે બાઈ લાય અમે અનાજ દળી દઈએ. તો કે નહીં હો, ભગવાને મને કીધું છે તું જાતે દળજે. અરે ભગવાનને ક્યાં ખબર છે કે કોણે દળ્યું? સવારે કહી દે છે કે મેં દળી નાખ્યું. નારે ના, આ એક જ તક મને પવિત્ર થવા મળી છે અને ભગવાને સામે ખોટું ન બોલાય. ખોટું ઘણું કર્યું પણ હવે તો મારે શુદ્ધ થવું છે, પવિત્ર થવું છે. અને લક્ષ્મીબાઈ એક એક મુઠ્ઠી અનાજ નાખતી જાય અને એક હાથથી ઘંટલો ફેરવતી જાય અને વાલા બહેનો ભગવાનની એ મૂર્તિનું સ્મરણ કરતી જાય. અને સ્મરણ સાથે સેવા થઈને વાલા બહેનો એ બંને ઘંટલાના પડ નીચે અનાજ નહોતું દળાતું, પણ એ રાત્રિ એ બંને ઘંટલાની પડ વચ્ચે લક્ષ્મીબાઈના પાપ ધોવાતા હતા. સવાર પડીને અનાજ પૂરું થયું અને લક્ષ્મીબાઈના કરેલા પાપ પણ દળાઈ ગયા હો. જીવ એકદમ શુદ્ધ થયો. હાથમાં બંને હાથમાં ફરફોલા પડ્યા, લોહી નીકળી જાય છતાં પણ લક્ષ્મીબાઈએ પોતાની જાતે જ અનાજ દળ્યું. ભગવાનનું સ્મરણ હતું અને જે સેવામાં ભગવાનનું સ્મરણ હોય ને એ જ સેવા ભગવાન સુધી પહોંચે. સ્મરણ સાથે કરેલી સેવા. સવાર પડી, સ્નાન કરી, પવિત્ર વસ્ત્ર ધારણ કરી, લક્ષ્મીબાઈએ બધો લોટ લઈ અને જેતલપુરમાં જ્યાં યજ્ઞ થવાનો હતો, જે મહિલાઓ બધા દળાયેલું અન્ન લોટ લઈને જતા હતા, લક્ષ્મીબાઈ પણ એ બાજુ જવા ગયા. બાઈઓ બધું એમ થયું કે લે આ અહીંયા આજે વળી આનો ક્યાં સૂરજ ઉગ્યો? અને બાયુ મેણા મારે પછી કાંઈ બાકી હોય
નહીં, જેમ તેમ બધા મોઢું બગાડવા લાગ્યા, મેણા મારવા લાગ્યા. લક્ષ્મીબાઈ તો ધ્રુજતા ધ્રુજતા ભગવાનને ગોતે કે જગતની તો ખબર પડી જ ગઈ કે એ તો આ જ કરવાના, પણ પરમાત્મા એવા છે કે મારા લોટને સ્વીકારશે. લક્ષ્મીબાઈ ધ્રુજતા પગલાં માંડતા માંડતા જ્યાં એ ડેલીમાં પ્રવેશ કર્યો, સામે મહારાજ બેઠા હતા અને લક્ષ્મીબાઈ જ્યાં અનાજ ઠલવાતું હતું ને ત્યાં ઠલવા ગયા ને, ત્યાં એ માણસોએ કીધું તારું અનાજ અહીંયા નહીં હો, આમ જુદું રાખ જુદું. અને મહારાજ સાંભળી ગયા. મહારાજ કીધું લક્ષ્મીબાઈ અહીંયા આવો. બધી બાયુના ઘેરામાંથી શ્રીજી મહારાજે લક્ષ્મીબાઈને પોતાની પાસે બોલાવ્યા. મહારાજ કીધું લક્ષ્મીબાઈ તારો લોટ અહીંયા મૂકી દે. અને બ્રહ્મચારીને બોલાવ્યો, બ્રહ્મચારી આજે બપોરના રોટલા આ લોટમાંથી કરવાના છે. લક્ષ્મીબાઈના હાથ જોડાઈ ગયા હો. બધાને થયું કે વાહ મહારાજ. બ્રહ્મચારી લોટ લઈ અને ભંડારમાં ગયા અને આ બાજુ લક્ષ્મીબાઈએ મહારાજના દંડવત કર્યા. મહારાજ મને ખૂબ પાવન કરી, પણ હે પ્રભુ આપ મારા ઘરને પણ પાવન કરો. લક્ષ્મીબાઈએ કીધું હા